ગઈકાલે એક મિત્રનો ફોન આવ્યો અને કીધું કે એક પેરેન્ટિંગ વિશેની વાત છે જે શેર કરવી છે. 2 દીકરી છે. તો મોટી દીકરી ઘણા સમયથી કહેતી હતી કે પપ્પા વેનમાં બહુ ગરમી લાગે છે. એટલે કે વેનમાં તો ગરમી જ લાગે જ ને, એમાં શું એમ. એટલે એણે બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું. એટલે એકાદ વાર એણે મમ્મી સ્કૂલેથી લેવા ગઈ, પણ તેમ છતાં બી કોઈ એક્શન ના લીધી. થોડા ટાઈમ પછી નાની દીકરીએ કીધું કે હું તો કાલથી સ્કૂલે જ નહીં જાઉં. કે કેમ અચાનક એકદમ સ્કૂલે જવાની ના પાડે છે? એટલે એણે કીધું કે વેનમાં બહુ ગરમી લાગે છે અને વેનવાળા અંકલ બહુ રાહ જોડાવે છે. પછી પેરેન્ટ્સ થોડા અવેર થયા અને સ્કૂલમાં ગયા અને ચેક કર્યું અને વેન બદલી અને બીજી વેન બદલી. પછી જોયું કે જે વેનમાં દીકરી પોણો કલાકે ઘરે આવતી હતી, વેન બદલ્યા પછી દીકરી 10 મિનિટમાં ઘરે આવવા લાગી. અને મોરલ ઓફ ધ સ્ટોરી એમનું કહેવાનું પર્પઝ એવું હતું કે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે. જ્યાં સુધી આપણે એને ખરેખર પ્રાયોરિટી આપીને એના પર કામ નથી કરતા. એમનું કહેવાનું એવું હતું કે મને પોતાને એવું લાગ્યું કે જ્યાં સુધી મારી નાની દીકરીએ જે પ્રમાણે એક્શન લીધા, જો આવું મોટી દીકરીએ લીધા હોત ને તો કદાચ આટલું 15 દિવસ જે મેં ખેંચ્યું ન ખેંચાત. સો ઘણી બધી વખત બાળક આપણને જ્યારે કહી રહ્યું હોય છે ત્યારે આપણે એને બહુ લાઇટલી લઈએ છીએ. સો દરેક વખત એવું નથી કે એ વાત ખોટી હોય અથવા બાળક બહાના કરતું હોય. ઘણી બધી વખત બાળક કંઈક પ્રોબ્લેમ ફેસ કરતું હોય એ સાચી હોય છે. સો એને કન્સિડર કરીને એને ધ્યાનમાં રાખીને એ પ્રોબ્લેમનું સમાધાન સોલ્યુશન લાવવું એ પેરેન્ટ્સની જવાબદારી છે. જેમ કે હમણાં જ મારે પણ સેમ આવું મારા દૈવિકને થયું હતું. તો મેં તો તરત કીધું કે બેટા કેપેસિટી કેટલી છે વેનની? 8 બાળકો કે 9 બાળકો બેસી શકે અને એનાથી એક પણ બાળક વધારે હોય તો નિયમ પ્રમાણે તારે બેસવાનું જ નહીં અને સ્કૂલમાં ગઈ દેવાનું. અને તરત પછી સ્કૂલમાં કીધું ને અત્યારે. અને એવું પણ નહીં, ઘણી વખત શું થાય કે આજે પાછા એ લોકો 1-2 બાળક ઓછું કરી દે, પાછું અઠવાડિયું 15 દિવસ મહિનો થાય, પાછું એ ચાલે. પેરેન્ટ્સ તરીકે બાળક વેનમાં બસમાં જાય છે તો કમ્ફર્ટેબલ છે કે નહીં, સ્કૂલમાં કમ્ફર્ટેબલ છે કે નહીં, આવું રેગ્યુલર ચેક કરતું રહેવું જોઈએ ફોર ધ સેફર સાઇડ. થેન્ક યુ. તમારો પણ કંઈ આવો કોઈ અનુભવ હોય પેરેન્ટિંગનો, કોઈ સમસ્યા કે સમાધાન તમે શેર કરશો તો કોઈ એમાંથી શીખશે. તો શેર એન્ડ લાઈક.